પ્રેઝ લોર્ડ. આજે આપણે તીતસને પત્ર તેનો 3જો અધ્યાય અને તેની બીજી કલમમાંથી પ્રભુના વચનો જોવાના છે. વચન આ પ્રમાણે છે: કોઈની નિંદા ન કરવી, ટંટાખોર નહીં, પણ નમ્ર રહીને સર્વ માણસોની સાથે પૂરેપૂરા વિનયથી વર્તવું. આમીન. આ પ્રભુનું વચન છે. તીતસ 3 અને તેની બીજી કલમ. આજનો આપણો જે વિષય છે એ વિષય છે નમ્રતા. હાલના સમયમાં કઠોર અને નિર્દય દુનિયામાં નમ્રતાથી, વિનયથી, વિનમ્રતાથી રહેવું, વર્તવું એ બહુ પડકારજનક બાબત છે. અને પાઉલ તીતસને આ બાબતને માટે બહુ જ વ્યવહારુ સમજ અને શિક્ષણ આપે છે. અને પ્રેરિત પાઉલ તીતસને એ 3જા અધ્યાયમાં એ ખ્રિસ્તી વર્તણૂક કેવી હોવી જોઈએ તેની બહુ ઊંડાણપૂર્વક સમજ અને બહુ જ સરળ ભાષામાં સમજાય એ વાત એ ત્યાં રજૂ કરે છે. આપણે અન્યો સાથે, બીજાઓ સાથે કેવી રીતે આપણે વર્તન કરીએ છીએ, કેવી રીતે આપણે વ્યવહાર કરીએ છીએ તે દર્શાવે છે, અથવા તે એ જાહેર કરે છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના ગુણોના વાહક છે કે નહીં. હાલના સમયમાં જગતમાં, દુનિયામાં શક્તિ, પરાક્રમ, સામર્થ્ય, બળને બહુ જ મહત્ત્વ આપવામાં આવે છે, જ્યારે નમ્રતાને એ નબળાઈ માનવામાં આવે છે. પરંતુ બાઇબલ આ સંદર્ભમાં અલગ જ વાત કરે છે. ગલાતીના 5મા અધ્યાયની 23મી કલમમાં એ નમ્રતાને, એ પવિત્ર આત્માનું ફળ ત્યાં દર્શાવવામાં આવેલું છે, ત્યાં આલેખવામાં આવેલું છે. જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત માથીની સુવાર્તા તેના 11મા અધ્યાયની 29મી કલમમાં કહે છે, હું મનમાં નમ્ર તથા દીન છું, અને તે આપણને તેમની પાસેથી શીખવાને માટે આપણને બોલાવે છે. નમ્રતા એ ખ્રિસ્ત જેવા ચારિત્રનું એ ચિહ્ન છે. એ ખ્રિસ્તના એ કેરેક્ટરનું એ સાઇન, એ સિમ્બોલ છે, એ ચિહ્ન છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે, હમણાં જ કીધું તે પ્રમાણે માથી 11 અને 29મી કલમમાં એ શીખવાને માટે આપણને આહ્વાન આપે છે, આમંત્રણ આપે છે, આપણને એ બોલાવે છે. નમ્રતા એ નિષ્ક્રિય કે ડરપોક થવું અથવા બનવું નહીં. નમ્રતા એ નિષ્ક્રિય અથવા ડરપોક થવું એવું નથી, પણ તે નિયંત્રણ હેઠળની એ શક્તિ છે, એ પરાક્રમ છે. કદાચ સમયે અથવા આપણને ઉશ્કેરવામાં આવે, આપણને ઉકસાવવામાં આવે, ત્યારે પણ નમ્રતાથી, પ્રેમથી સત્ય બોલવાની અને એની સાથે સાથે બીજાઓને પણ ધ્યાનથી સાંભળવાની ક્ષમતા, એટલે એ નમ્રતા છે. જ્યારે આપણને ગુસ્સો આવે, જ્યારે આપણને લોકો ઉશ્કેરે, ઉકસાવે, ત્યારે પણ શાંતિથી, નમ્રતાથી અને એ સમયે પ્રેમથી સત્ય બોલવાની, સત્ય સમજાવવાની અને સાથે સાથે બીજાઓને પણ ધ્યાનથી સાંભળવાની ક્ષમતા, એટલે એ નમ્રતા છે. નમ્ર વ્યક્તિ એ ઈશ્વરના ગુણોને એ પ્રદર્શિત કરે છે. નમ્ર વ્યક્તિ એ ઈશ્વરના એ ધીરજ, એ નમ્રતા અને એ કૃપાના ગુણોને એ દ્રશ્યમાન કરે છે, દર્શાવે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે માથી 5મો અધ્યાય 5મી કલમ, ધન્યતાઓમાં જેઓ નમ્ર છે તેઓને ધન્ય છે, કેમ કે તેઓ પૃથ્વીનું વતન પામશે. અને પ્રેરિત પાઉલ એ રોમનોને પત્ર તેના 12મા અધ્યાયમાં પણ આપણને એ શીખવે અને સમજાવે છે કે જો બની શકે તો, રોમનોને પત્ર તેનો 12મો અધ્યાય તેની 18મી કલમ, જો બની શકે તો ગમે તેમ કરીને બધા માણસોની સાથે હળી મળીને ચાલો. માણસોના વૃત્તિ, એમના વિચારો, એમના મન, એમની કલ્પનાઓ, એમની કાર્ય પદ્ધતિ એ બધી અલગ અલગ હોય છે. આપણને માફક ના પણ આવે. પણ પ્રેરિત પાઉલ રોમનોને પત્ર 12મા અધ્યાયમાં કહે છે, બની શકે તો એકબીજાની સાથે હળી મળીને ચાલો. એ નમ્રતાનો ગુણ એ વિકસાવવાની આપણ દરેકને બહુ જ એ જરૂર છે. કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ પોતે એ નમ્ર બને છે. યશાયા 53મો અધ્યાય 7મી કલમમાં તેના પર જુલમ ગુજારવામાં આવ્યો તો પણ તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. ઉશ્કેરવાના એ સમયો હોય ત્યારે પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો દાખલો લઈએ કે તો પણ
તેણે નમ્ર થઈને પોતાનું મોં ઉઘાડ્યું નહીં. હલાવો આ દિવસોમાં આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો જે નમ્રતાનો ગુણ છે એ આપણા જીવનોમાં એ લાવીએ. કારણ કે શૈતાન હંમેશા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જે ગુણો છે એ બધી બાબતો એ દૂર કરવાને અથવા એનાથી આપણે અળગા રહીએ એ માટેના એ ભરપૂર પ્રયત્નો કરે છે. એ ઉશ્કેરણીજનક બાબતો, એ ઉશ્કેરવાવાળા એ પ્રસંગો, પણ એવા સમયે પણ એ નમ્રતાનો ગુણ આપણે જાળવી રાખીએ. પ્રભુ આ વચનો શીખવા સમજવા આપણા દરેકની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.